કેમ છો બધા મજામાં? આજે હું તમારી સાથે લઈને આવી છું રીંગણના ભરથાની રેસીપી. રીંગણના ભરથાની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ આપણે મોટી સાઈઝનું રીંગણ લેવાનું છે, જેનાથી આપણું ભરથું એકદમ સરસ બને છે. અને આપણે આવી રીતે બે કટ કરવાના છે ચપ્પાથી. અને જે ડીંટાનો ભાગ છે એના ઉપરના જે પાંદડા છે એ આપણે કાઢી નાખવાના છે. અને હવે આપણે ઉપર તેલ લગાવી લઈશું. આવી રીતે આપણે બધી જ બાજુ તેલ લગાવી લેવાનું છે અને અંદરથી જોઈ લેવાનું કે સડેલું ના હોય. હવે આપણે એક જાળી મૂકી અને ઉપર રીંગણ મૂકી અને બરાબર શેકી લેવાનું છે અને આવી રીતે પલટાવતા રહેવાનું છે. એને ગોળ ગોળ ફેરવી અને આપણે શેકી લેવાનું છે. આને એકદમ ઉપરની જે છાલ છે કાળી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. જો બરાબર શેકાશે તો આ ભરથું એકદમ સરસ બનશે. હવે આપણે આ જે ભરથું શેકાઈ ગયું છે તો આપણે આવી રીતે છાલ કાઢવાની છે. પણ આને પાણીમાં બિલકુલ નથી રાખવાનું. જો પાણીમાં રાખશો તો એનો ટેસ્ટ જતો રહેશે. તો આપણે પાણી રાખ્યા વગર આની છાલ કાઢવાની છે. અને હવે આપણે આવી રીતે કટ કરી લઈશું. અને એનો ડીટાનો જે ભાગ છે એ કાઢી નાખીશું આપણે. હવે આપણે કટરની મદદથી આની પેસ્ટ બનાવીશું. કટરથી પેસ્ટ બનાવવાથી એક સરખી પેસ્ટ બને છે. અને આવી રીતે એના રેસા પણ રહેતા નથી, આવી રીતે આપણે કટરમાં બનાવીએ તો. હવે આપણે એક કડાઈમાં 150 ગ્રામ તેલ લઈશું. સૌપ્રથમ આપણે જીરું ઉમેરીશું 1 ટીસ્પૂન. પછી આપણે હિંગ ઉમેરીશું. લસણ, મરચાં અને આદુની પેસ્ટ એડ કરવાની. બરાબર સતળાવા દેવાનું અને પછી આપણે બીજા મસાલા એડ કરીશું. હવે ડુંગળી આપણે 100 ગ્રામ એડ કરી છે, તે પણ આપણે કટરમાં કટિંગ કરીને એડ કરી છે. હવે આપણે જે ટામેટાં છે તે પણ આપણે કટરમાં એને પેસ્ટ બનાવી છે, જે 100 ગ્રામ છે. હવે આપણે લીલું લસણ એડ કર્યું અંદર 20 ગ્રામ. જો સિઝનમાં મળી જાય તો લીલું લસણ એડ કરવાનું. અને મરચું આપણે 1 ચમચી એડ કર્યું. ધાણા જીરું પાવડર પણ આપણે 1 ચમચી એડ કરવાની છે. અને હળદર પણ આપણે 1 ચમચી એડ કરવાની છે. અને હવે આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું. અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અને જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. હવે તેલ બરાબર છૂટ્યું છે તો આપણે રીંગણની જે પેસ્ટ છે 300 ગ્રામ એ આપણે એડ કરીશું અંદર. અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું. આ રીંગણનું ભરથું એકદમ ટેસ્ટી અને સરસ બને છે. હવે આપણે લીલા ધાણા એડ કરીશું 20 ગ્રામ. અને બરાબર મિક્સ કરી લઈશું. અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ કલ્પના હોમ કિચનને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આજે ભરથું બની ગયું છે તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું.
અને ફ્રેન્ડ્સ, આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.